હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે મારી ચેનલ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ ઇન ગુજરાતી. જો તમે ઇલેક્ટ્રોનિક્સના સ્ટુડન્ટ છો તો તમને સવાલ જરૂર થયો હશે કે વાય ઇઝ સિલિકોન મોર વાઇડલી યુઝ એઝ અ સેમિકન્ડક્ટર મટીરિયલ કમ્પેર ટુ ધ જર્મેનિયમ. એટલે કે ઇન્ડસ્ટ્રીમાં બધા જ કમ્પોનન્ટ બનાવવા માટે સિલિકોન કેમ યુઝ થાય છે અને જર્મેનિયમ કેમ પાછળ રહી ગયું છે. ચાલો આજે આ બંને મટીરિયલના એટોમિક સ્ટ્રક્ચર પરથી બહુ જ સાદી ભાષામાં આપણે સમજીએ. સૌથી પહેલાં નોટ ધ એટોમિક સ્ટ્રક્ચર ઓફ જર્મેનિયમ એન્ડ સિલિકોન કેરફુલી. સ્ક્રીન પર આ બંને ડાયાગ્રામ ધ્યાનથી જુઓ. અહીં તમે જોઈ શકો છો કે ધ એટોમિક નંબર ઓફ સિલિકોન ઇઝ 14 વાઇલ ઓફ ધ જર્મેનિયમ ઇઝ 32. એટલે કે સિલિકોનનો એટોમિક નંબર 14 છે અને જર્મેનિયમનો એટોમિક નંબર 32 છે. પરંતુ રસપ્રદ વાત એ છે ઇન ધ બોથ મટીરિયલ ધેર આર ધ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ. એટલે કે એટમની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન્સ આવેલા છે. હવે આ બંનેના બંધારણને કારણે મેઇન ડિફરન્સ ક્યાં આવે છે? લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધેટ. The valence electron in the germanium are in the fourth orbit, while the valence electron in the silicon are in the third orbit closer to the nucleus. એટલે કે સિલિકોનના ઇલેક્ટ્રોન્સ ત્રીજી જ ઓર્બિટમાં છે જે ન્યુક્લિયસથી વધારે નજીક છે, જ્યારે જર્મેનિયમના ઇલેક્ટ્રોન્સ ચોથી ઓર્બિટમાં છે. હવે સિલિકોનમાં અંતર ઓછું છે એટલે કે ન્યુક્લિયસનું આકર્ષણ બળ આ ઇલેક્ટ્રોન્સ ઉપર વધુ હશે, જ્યારે જર્મેનિયમની અંદર અંતર વધી જાય છે. ધેરફોર the germanium valence electrons are higher energy level than those in the silicon. કક્ષા દૂર હોવાને લીધે જર્મેનિયમમાં ઇલેક્ટ્રોન્સ પહેલેથી જ હાઈ એનર્જી લેવલ પર હોય છે. ધીસ means that the germanium valence electrons require a smaller amount of additional energy to escape the atom and becomes the free electrons. એટલે કે જર્મેનિયમના ઇલેક્ટ્રોનને બહાર નીકળીને ફ્રી થવા માટે બહુ ઓછી ઉર્જાની જરૂર પડે છે. ધીસ પ્રોપર્ટી મેક્સ ધ જર્મેનિયમ મોર અનસ્ટેબલ. This property makes the germanium more unstable at a higher temperature. Thus, the silicon is widely used as a semiconductor material. બસ આ જ મેઇન કારણ છે કે તાપમાન વધતા જર્મેનિયમ અનસ્ટેબલ થઈ જાય છે અને લીકેજ કરંટ વધી જાય છે, જ્યારે સિલિકોન હાઈ ટેમ્પરેચર પર પણ એકદમ સ્ટેબલ રહીને પ્રોપર કામ કરે છે. અને હા દોસ્તો, જો તમને આ ટૉપિકના કમ્પ્લીટ થિયરી નોટ્સ, ડાયાગ્રામ અને એક્ઝામમાં લખવા માટેનું મટીરિયલ જોઈતું હોય તો તમે મારા બ્લોગની વિઝિટ જરૂર કરી શકો છો. બેઝિક ઇલેક્ટ્રોનિક્સ બાય TKP.blogspot.com, જેની મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી છે. ત્યાં જઈને તમે બધા જ ટૉપિક બહુ જ ઇઝી લેંગ્વેજમાં મળી જશે. જો વિડીયો ગમ્યો હોય તો આને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.